હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 25. હવે 25માં દાખલાની રકમ શાંતિથી વાંચો. ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. આપણને ખબર ત્રિકોણમાં 3 બાજુઓ હોય, એમાં એક આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ સૌથી નાની બાજુ ધારીએ અને સૌથી એક મોટી બાજુ ધારી લઈએ, પછી આગળ વાત કરીએ ત્રીજી બાજુ બીજી કોક ધારીએ. હવે ધારો કે હું ત્રિકોણની આવી 3 બાજુ ધારી લઉં, 3 બાજુ ધારો કે x, y અને z છે. એમાં હું અહીંયા ધારું ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી આપી છે. આ સિવાયની જે ત્રીજી બાજુ છે એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. કોની લંબાઈ પૂછી છે? સૌથી નાની બાજુ. તો આપણે સૌથી નાની બાજુ ધારો કે x ધારી, ધારો કે હું ધારી લઉં કોઈ ત્રિકોણ છે, મગજમાં આવો વિચારવાનું, કોઈ ત્રિકોણ છે x y z, 3 બાજુઓ છે, x સેન્ટીમીટર, y સેન્ટીમીટર અને z સેન્ટીમીટર બાજુઓ. હવે એમાં મગજમાં ધારી લો કે ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. સૌથી નાની બાજુ મેં x સેન્ટીમીટર એની પોતે લંબાઈ છે, બરોબર. સૌથી મોટી બાજુ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે. સૌથી નાની બાજુ કઈ ધારી આપણે? x. એની લંબાઈ કરતાં 3 ગણી લંબાઈ સૌથી મોટી બાજુની છે. માટે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ કેટલી થાય? માટે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુ કરતાં 3 ગણી છે, તો 3x સેન્ટીમીટર થાય, બરોબર. હવે આગળ બીજું આપું છું. આ સિવાયની ત્રીજી બાજુ, ત્રિકોણના 3 બાજુ હોય, એમાંથી ત્રિકોણની એક બાજુ છે સૌથી નાની ધારી, ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ આપણે x સેન્ટીમીટર થાય. સૌથી મોટી એટલે 2 બાજુઓ ધરાઈ ગઈ ત્રિકોણની. તો ત્રીજી બાજુ એ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. માટે ત્રિકોણની ત્રીજી બાજુ કેટલી થાય? ત્રીજી બાજુ સૌથી મોટી બાજુ આપણી આ રીતે બનશે, બરોબર. એનાથી 2 સેન્ટીમીટર નાની છે, તો 3x - 2 ત્રીજી બાજુ થાય. હવે એમ કીધું છે કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. ઓછામાં ઓછો 61 સેન્ટીમીટર. એનો મતલબ 61 અથવા 61 થી વધારે. 61 અથવા 61 થી વધારે. તો આ એક બાજુ ત્રિકોણની સૌથી નાની, એક બાજુ આપણે સૌથી નાની એક બાજુ લખી દો x સેન્ટીમીટર છે. સૌથી મોટી એક બાજુ આવી આપી છે, એટલે એક બાજુ x, બીજી બાજુ 3x અને ત્રીજી બાજુ 3x - 2. એમનો સરવાળો, ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુનો સરવાળો 61 ઓછામાં ઓછો 61, એટલે 3 બાજુનો સરવાળો 61 અથવા 61 થી વધુ હોવો જોઈએ. 3 + 3 6 + 1 7. આટલું પેલી બાજુ ગયા એટલે 61 + 2 63. 9 × 63, 7 વડે ભાગો છો બંને બાજુ, એટલે x તમારો 9 અને 9 થી મોટો આવે. એટલે આપણને શું પૂછ્યું છે? સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો સૌથી નાની બાજુ તમારી 9 સેન્ટીમીટર અથવા તેનાથી વધુ હોય. માટે સૌથી નાની બાજુની લંબાઈ તમારી ન્યૂનતમ લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર થાય, બરોબર. આ રીતે આપણે કરી શકીએ આ દાખલો. હવે જોઈએ 26મો દાખલો. એક વ્યક્તિ છે, 21 સેન્ટીમીટર એક લાંબુ એક પાટિયું છે અને 3 ટુકડા. 91 સેન્ટીમીટર, સોરી 21 નહીં, 91 સેન્ટીમીટર લાંબુ એક પાટિયું છે.
ધારો કે આ પાટિયું આપણું 91 સેન્ટીમીટરનું છે, એના એ 3 ટુકડા કરે છે. કેટલા ટુકડા કરે? 3 ટુકડા. હવે 3 ટુકડા સરખા નથી કરતો, 3 સરખા ટુકડા કરે છે એવું નથી કીધું એણે, 3 ટુકડા કરે છે ખાલી. એમાં બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ પૂછી છે. બરોબર. હવે આમાં 3 ટુકડા અલગ અલગ પ્રકારના કરવાના, સરખા કરવાના નથી. હવે આપણે મગજમાં એમ ધારીએ કે ધારો કે એક સૌથી મેં નાનો ટુકડો કર્યો x સેન્ટીમીટર, એનાથી થોડોક મોટો કર્યો y સેન્ટીમીટર, વધ્યો એ ધારો કે લઈ લો કે z સેન્ટીમીટરમાં 3 ટુકડા મેં કર્યા 91 સેન્ટીમીટર લાંબા પાટિયાના. એમાં મેં સૌથી નાનો ટુકડો કયો લીધો? કેવા? 1 સેન્ટીમીટર. અહીં સૌથી નાના ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર છે. પહેલો ટુકડો, એનો મતલબ તમારા મગજમાં શું થવું જોઈએ કે પહેલો ટુકડો મેં x સેન્ટીમીટરનો લીધો છે, સૌથી નાનો લીધો. પછી આગળ શું આપ્યું છે? બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેમી વધુ છે. બીજો ટુકડો એટલે y સેન્ટીમીટર, તેના બીજા ટુકડાની લંબાઈ, બીજા ટુકડો એટલે કે y સેન્ટીમીટરનો લીધો છે, એની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. આ બીજા ટુકડાની લંબાઈ એટલે y, સૌથી નાના ટુકડા એટલે x, એના કરતાં 3 સેન્ટીમીટર વધુ છે. એટલે બીજો ટુકડો તમારો x + 3 સેન્ટીમીટરનો થયો કે y બરાબર. જો ત્રીજા ટુકડોની લંબાઈ, ધારો કે ત્રીજો ટુકડો આપણે z સેન્ટીમીટરનો લીધો, બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ હોય, ત્રીજા ટુકડાની લંબાઈ એટલે કે મેં અહીંયા z સેન્ટીમીટર લીધી છે. લંબાઈ એને શું કીધું? ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ એટલે z, એ બીજા ટુકડાની લંબાઈથી, બીજો ટુકડો એટલે કે x + 3, બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે. એટલે આ બીજા ટુકડાની લંબાઈ કરતાં 5 કરો, એના ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ છે. એટલે ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈમાં 5 સેન્ટીમીટર ઉમેરો, ઓછામાં ઓછી એનાથી વધુ છે. એનો મતલબ થયો કે આ જે તમારી લંબાઈ છે એ ત્રીજા ટુકડાની લંબાઈ આના કરતાં એક આપણે લીટી વચ્ચે મિસ થઈ ગઈ છે, એ જોઈ લઈએ ફરીથી. એક 91 સેન્ટીમીટર લાંબુ પાટિયું છે, એના 3 ટુકડા કર્યા. બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે. તો ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ 1 સેન્ટીમીટર ધારી, બીજા ટુકડાની લંબાઈ x + 3 થાય. આગળ વચ્ચે એક લીટી આપી છે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે. ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની, ત્રીજા ટુકડાની લંબાઈ એટલે z, એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 2 ગણી છે. એટલે ત્રીજા ટુકડાની લંબાઈ z = 2x સેન્ટીમીટર. પછી આગળ એક લીટી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x સેન્ટીમીટર, એ બીજા ટુકડાની લંબાઈથી, બીજા ટુકડાની લંબાઈ એટલે x + 3 સેન્ટીમીટર, એનાથી લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે. એટલે આની લંબાઈ બીજા ટુકડાની લંબાઈમાં 5 સેમી ઉમેરો, એનાથી વધુ છે. આવું આપેલું છે. બરોબર. હવે આ ત્રણેય ટુકડા છે, એક સેન્ટીમીટરનો, એક x + 3નો અને એક 2x નો, 91 સેન્ટીમીટરના આવા ટુકડા કર્યા છે. તો એનો મતલબ થયો કે આ જે ત્રણેયનો સરવાળો છે ને એ 91 તો હોય, પણ 91 થી ઓછો પણ હોઈ શકે. કારણ કે કટકો પાડતા ધારો કે કોઈ વસ્તુ થોડીક વધી ટુકડો લંબાઈ તો 91 તો હોય જ, પણ 91 થી ઓછો પણ હોઈ શકે ત્રણેય ટુકડાની લંબાઈ. પણ એનાથી વધુ ક્યારેય ના હોય. તો આપણને ખબર પડે છે 91 સેન્ટીમીટર લંબાઈના પાટિયાના 3 ટુકડા કર્યા, તો એની લંબાઈ તમારી 91 અથવા 91 થી ઓછી હોય, પણ 91 થી વધુ તો ન જ હોય.
એટલું કહી શકાય. હવે એમ કીધું કે ત્રીજા ટુકડાની લંબાઈ એ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર. ત્રીજા ટુકડાની લંબાઈ તમારી x+3 એનાથી 5 સેન્ટીમીટર વધારે એટલે આવી હોવી જોઈએ, ઓછામાં ઓછી એટલે આના જેટલી અથવા એનાથી વધારે. આના ઉપરથી શું કહી શકાય? 2x greater or equal to x plus 8. એટલે આ x અહીંયા લાવો 2x minus x x greater or equal to 8 અને આના ઉપરથી શું મળે? 2x + 3 + 2x less or equal to 91 4x less or equal to 91 minus 3 88 એટલે x તમારું 22 અથવા 22 થી ઓછો. હવે આપણે ભેગા જે સૌથી નાનો ટુકડો 1 સેન્ટીમીટરનો લીધો હતો એ કોની વચ્ચે હોવો જોઈએ? એની લંબાઈ 8 અથવા 8 થી વધારે હોવી જોઈએ અથવા 22 અથવા 22 થી ઓછી હોવી જોઈએ. બરોબર? તો જ તમે આના 3 ટુકડા કરી શકો અને જે શરત આપી છે એવા ટુકડા કરી શકો. માટે સૌથી નાના ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર કે તેથી વધુ હોવી જોઈએ અને 22 સેન્ટીમીટર કે તેથી ઓછી હોવી જોઈએ. આની વચ્ચે હોવી જોઈએ 8 ને 22 ની વચ્ચે. એનો મતલબ શું થયો? 8 અને 22 ની વચ્ચે સૌથી નાનો ટુકડો પાડો 80 સેન્ટીમીટર લંબાઈનો તો તમારી આ બધી શરતોનું પાલન થાય. માટે સૌથી નાના ટુકડાની લંબાઈ 8 સેન્ટીમીટર કરતાં વધુ, 8 સેન્ટીમીટર કે તેથી વધુ અને 22 સેન્ટીમીટર કે તેથી ઓછી અને 22 સેન્ટીમીટર કે તેથી ઓછી હોવી જોઈએ. તો તમારી આ 3 શરતોનું પાલન થાય. એટલે સૌથી નાનો ટુકડો 8 ને 22 ની વચ્ચેનો હોવો જોઈએ તો જ તમારા આ 3 ટુકડા થાય અને આવી શરતોનું પાલન કરે. એટલે તમને પાછા લગભગ જવાબમાં આવી રીતે અલગ લખેલું છે 8 અથવા તેથી વધુ. બરોબર? 8 સેન્ટીમીટર કે તેથી વધુ અથવા 22 સેન્ટીમીટર કે તેથી ઓછો લઈએ તો તમારી આ શરતનું પાલન થાય. 22 સેન્ટીમીટર કે તેથી ઓછી હોવી જોઈએ. એટલે 22 સેન્ટીમીટરથી મોટો ટુકડો ન લેવાય, નાનો ટુકડો સૌથી નાનો ટુકડો જે છે એ 22 સેન્ટીમીટર મેક્સિમમ લેવાય અને એથી ઓછો લઈ શકો અથવા તમે 8 સેન્ટીમીટર કે તેથી વધુ લઈ શકો. અહીંયા આપણે અથવા લખવું પડશે અથવા. એટલે તમે નાનો ટુકડો 8 સેન્ટીમીટર કે તેથી મોટો લઈ શકો અને બીજી શરત અથવા કઈ થઈ તમે 22 સેન્ટીમીટર અથવા એનાથી નાનો લો તો તમારી આ 3 શરતોનું પાલન થાય છે. આ રકમ ફરીથી વાંચજો અને દાખલો ગણવા શાંતિથી પ્રયત્ન કરવાનો અને સમજીને લખવાનો. એક પેન લીટી મિસ થશે તો કઈ વસ્તુ આપેલી છે સમજ નહીં પડે. ફરીથી એક વખત જોઈ લઈએ. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર એક લાંબુ પાટિયું છે. ધારો કે આ આપણું 91 સેન્ટીમીટરનું પાટિયું, એના કરવા છે 3 ટુકડા. એને સમાન ટુકડા નથી કીધા, ખાલી 3 ટુકડા કરવા છે. ગમે એટલા માપના ટુકડા કરવા. બરોબર? 3 ટુકડા કરવા. 3 ટુકડા માટે આપણે 2 વખત આમ કાપવું પડે તો 3 ટુકડા થાય. હવે એમાં કીધું બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં 3 સેન્ટીમીટર વધારે. ધારો કે આ મારો બીજો ટુકડો 22 સેન્ટીમીટર અને સૌથી નાનો ટુકડો મેં 1 સેન્ટીમીટરનો લીધો છે. મેં શું ધાર્યું? અહીં ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ મેં 1 સેન્ટીમીટર ધારી. એટલે એક ટુકડો મેં 1 સેન્ટીમીટરનો બનાવ્યો. એમ કીધે કે બીજો ટુકડો સૌથી નાના ટુકડા કરતાં 3 સેન્ટીમીટર વધારે છે. આ જેટલું લીધું હોય એના કરતાં 3 સેન્ટીમીટરમાં વધારે લેવાનું છે બીજો ટુકડો. તો બીજા ટુકડાની લંબાઈ y કેટલી થાય? x + 3 સેન્ટીમીટર થાય. આગળ વાંચો હવે. ત્રીજા ટુકડાની લંબાઈ જે ત્રીજો વધ્યો ને z વાળો એ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતાં બમણી છે. એટલે ત્રીજા ટુકડાની લંબાઈ ધારો કે z સેન્ટીમીટર ધારો તો સૌથી નાના ટુકડા કરતાં બમણી છે. સૌથી નાનો ટુકડો 1 સેન્ટીમીટર તો મોટો ટુકડો એટલે કે ત્રીજો ટુકડો 2x સેન્ટીમીટર. આટલું આપ્યું છે. હવે એક બીજી શરત આપી છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેમી વધુ. ત્રીજો ટુકડો આપણો કેટલો થયો? 2x સેન્ટીમીટર. એની લંબાઈ બીજો ટુકડો એટલે કયો? x + 3 સેન્ટીમીટર. x + 3 સેન્ટીમીટરની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે. એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈમાં 5 સેમી ઉમેરો એનાથી વધારે છે. એના જેટલી અથવા એનાથી વધારે છે. ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈમાં 5 સેન્ટીમીટરનો વધારો કરો એનાથી ઓછામાં ઓછી એના જેટલી છે અથવા એનાથી વધારે છે. ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધારે છે.
ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ કરતાં ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર, એટલે કે ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈમાં 5 સેન્ટીમીટર ઉમેરો ને એના જેટલી હોય અથવા એનાથી વધારે છે, પણ ઓછામાં ઓછી એટલી તો ખરી જ. પછી એક બીજી શરત આપી છે. હવે આપણને એક જ આમાંથી પ્રશ્ન પૂછ્યો છે કે સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શું. હવે આટલું તો આપણે રકમ ઉપરથી બધું લખી કાઢ્યું, પણ હવે આ 91 સેન્ટીમીટર પાટિયાના 3 ટુકડા કર્યા છે. પહેલો ટુકડો 1 સેન્ટીમીટરનો, બીજો x + 3 નો, ત્રીજો 2x સેન્ટીમીટરનો. તો આનો સરવાળો કરીએ ને 91 તો થવો જ જોઈએ, એ તો નક્કી છે. 91 સેન્ટીમીટર પાટિયામાંથી ટુકડા કર્યા છે. 91 થી 91 તો થવું જોઈએ, પણ 91 થી કોઈક વખતે ધારો કે થોડું કટિંગમાં ફેરફાર થાય તો ઓછોય થાય, પણ 91 થી વધારે ના થાય. એટલે મેં અહીંયા શું લખ્યું? લેસ ઓર ઇક્વલ ટુ 91. 91 અથવા 91 થી ઓછો સરવાળો થવો જોઈએ, પણ 91 થી વધી ના જાય. આ ત્રણે પાટિયાનો સરવાળો, ત્રણે ટુકડાનો સરવાળો. એટલે આના ઉપરથી મને આમ આને મેં ઉકેલ્યું એટલે x + 8. 8 અહીંયા લઈ, x અહીંયા લઈ ગયા, 8 અહીંયા રાખ્યા. આની ઉકેલ કર્યો એટલે x લેસ ઓર ઇક્વલ ટુ 22 મળ્યો. એનો મતલબ જે સૌથી નાનો ટુકડો છે ને એ આપણો 8 સેન્ટીમીટર કે તેથી વધુ હોવો જોઈએ લાંબો, અને 22 અથવા 22 થી ઓછો હોવો જોઈએ. પણ 22 થી વધે અથવા 8 સેન્ટીમીટરથી ઓછો ના હોય, 8 સેન્ટીમીટરથી ઓછો હોય તો 3 શરતોનું પાલન કરે નહીં. એટલે આ દાખલો તમે 1 થી 2 વખત રકમ વાંચવાની, પછી ગણજો.